દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા એક બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ જિલ્લાના અંદાજે 150 જેટલા થેલેસેમિયાગ્રસ્ત બાળકોની લોહીની કાયમી જરૂરિયાત માટે આ કેમ્પનું આયોજન જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું। ખંભાળિયામાં આયોજિત આ રક્તદાન કેમ્પમાં ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ તથા પીઆઈ સરવૈયા સહિતના અધિકારીઓ અને પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાન કર્યું હતું। આ રીતે એકત્રિત થયેલું રક્ત ખંભાળિયા સિવિલ હોસ્પિટલને સુપરત કરવામાં આવ્યું હતું। ડીવાયએસપીએ આ અંગે આપેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે। ખંભાળિયા મુકામે જિલ્લાના 150થી વધારે થેલેસેમિયાગ્રસ્ત બાળકોના બ્લડની અંદર જ્યારે એમને બ્લડ ઘટી જતું હોય છે એની જરૂરિયાત માટે સ્પેશિયલી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। જિલ્લા તંત્ર દ્વારા જ્યારે અમને રજૂઆત મળી કે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે બ્લડની જરૂરિયાત છે તો તાત્કાલિક પીઆઈ શ્રી સરવૈયા ખંભાળિયા પોલીસ સ્ટેશન તેમજ હેડક્વાર્ટર અને જિલ્લાના અન્ય પોલીસ સ્ટેશન દ્વારા એક ઝુંબેશનું આયોજન કરી મેક્સિમમ સંખ્યાની અંદર બ્લડ ડોનેટ કરવાનું આજે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ખંભાળિયા ખાતેના સર્વગ્ર કાર્યક્રમનું આયોજન પીઆઈ શ્રી સરવૈયા સાહેબ નાઓ કરી રહ્યા છે।